હવે ગરમ ગરમ ક્યારે ખાવા મળશે? જો આ કુકિંગ તૈયાર ઉપર આવી ગઈ ખાવા. શીતલ, આપણે 2026 પહેલો વિડીયો બનાવવાનો છે. તો 2026માં આપણે 2026માં તો દુનિયા ખતમ છે. અત્યારે આપણે આવી ગયા છે ગાઈસ ટીમ્બી. ભાવેશભાઈ ભૂખા છે. આપણે ચા પી લઈએ મિત્રો, જોઈ લો. ભાવેશભાઈ, તમને એક પ્રશ્ન પૂછું. આપણે આજ 2026માં જીવતા છે. આપણે નવું વર્ષ છે તો બધાને હેપી ન્યૂ યર. અને આ વર્ષ બધા માટે સારું જાય એવી આપણે આરએસ બ્લોગ તરફથી હાર્દિક શુભકામના. કેમ છો કલેજા? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે અને ઉમ્મીદ કરતા હો કે આપણો વ્લોગ જોતા એ બધા મજામાં હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને એની સાથે સાથે મારે આજે જવાનું છે ઉના. અને આજે 2026માં એટલે કે આપણે બધાને લાગતું હતું કે 2026માં દુનિયા ખતમ છે. વાતાવરણ આજે પહેલી વાર વરસાદ જેવું લાગે છે અને ઘણી બાજુ વરસાદ પણ થયો છે. રીલ્સ તમે જોયા હશે, તો કાલે તમે જોયા હશે રીલ્સ બિલ્સ કે 31 ડિસેમ્બરના. અને આજે આપણે નવું વર્ષ છે તો બધાને હેપી ન્યૂ યર. અને આ વર્ષ બધા માટે સારું જાય એવી આપણે આરએસ બ્લોગ તરફથી હાર્દિક શુભકામનાએ. શીતલ, હેપી ન્યૂ યર. 2026માં આપણે જીવીએ છીએ. હે દોસ્તો, અમે 2026માં જીવીએ છીએ. બહુ કહેવાય હો, દુનિયા ખતમ છે યાર. અમને એમ હતું કે રાતના 12 વાગ્યા પછી એમ જાગશું જ નહીં, દુનિયા ખતમ. સાચી વાત ને? અને બાકી ભવિષ્યવાણી પ્રમાણે તો બધા કહેતા કે 2026માં દુનિયા ખતમ છે. તો પણ આપણે પહેલો દિવસ તો કાઢી ગયા, હવે બીજા દિવસ આપણે જોશું. પણ પહેલો દિવસમાં અત્યારે આપણે કંઈ થયું નથી. એટલે વાતાવરણ પ્રમાણે તો જોઈ લો, એક નંબર છે વાતાવરણ. હે ને દોસ્તો? કમેન્ટ કરી દેજો. અને હા, તો આપણે અત્યારે હું નાસ્તો કરવાનો બાકી છે તો હું નાસ્તો કરી આવું. ત્યારે મારી મમ્મી તો માર્કેટમાં વહી ગયા છે, મેં પૈસા લઈ લીધા છે. એટલે કે હવે મારે શું કરવાનું છે એ મારે વિચારવાનું છે. મારે લાઈફમાં આગળ વધવાનું છે તો એ મારે કરવાનું છે. ઓકે, તો ખાલી મજાક કરું છું. અત્યારે વાગી જશે 9 અને મારે જવાનું છે ઉના. કેમ કે આપણે ગાડીની નંબર પ્લેટ નખાવવા, સાથે સાથે કંકોત્રી લેવા, અને પછી આપણે આજે ઘરે જ છીએ, કામે નથી ગયા એટલા માટે વ્લોગ શૂટ કરીએ છીએ. ઓકે, બન્યા રહેજો. અને આવીને શોર્ટ વિડીયો હું ને શીતલ બનાવવાના છીએ, તો એમાં પણ બન્યા રહેજો. હેપી બધા નામ 2026 તો 2026 તો બધાને ખબર છે દુનિયા ખતમ, એ ખબર છે. હાલ નાસ્તો કરી લે. હા, જોઈ લો ગાઈસ, મેડમ અત્યારે નાસ્તો કરવા બેઠી જશે. આપણે કીધું પણ નહીં. 2026માં એકલું ખવાય? 2026માં એકલું ન ખવાય. તમને ખબર ન પડી? મને ખબર ના પડી કેમ કે મેં ખાઈ લીધું પછી બ્લોગ શૂટ કર્યો. મને બધું ખબર પડે. 2026 આજે જવામાં ઉના ધ્યાન રાખવી પડે. 2026માં દુનિયા ખતમ છે. દુનિયા ખતમ. માંડ બસી ગયા આપણે. તમે પણ બસી ગયા ને? વાંધો નહીં. હાલો મમ્મી, તો હું ના જવાનું છું. પેલા નાસ્તો કરી લઉં. લાવો પેલા 500 થી શું થાય? કે ના ભાઈ, મારે ડાયરેક્ટ કંકોત્રીના 1000 દેવાના છે. ઈ તો હું થોડી દઉં તને. તો ઈ તો મને ભૂલાઈ જાય. હું તો ખાલી આ તને ગાડીના કવર ના આપું. ના સર, બધું દ્યો. પેલા 2000 રૂપિયા આપો ગાયગા. એવું છે? હા. ઢીંગુ, ઓય ઢીંગુ, બાપા એ ફોન મત ધ્યાન છે. ઓય ઢીંગુ, ઢીંગુ જાઓ. આમ બોલા, આમ બોલા. ઢીંગુ. અહીં જો એકવાર વિડીયો જો એટલે ઉભો થાવ. હા, અત્યારે આપણે આવી ગયા છે ગાઈસ ટીમ્બી. ભાવેશભાઈ ભૂખા છે. આપણે ચા પી લઈએ મિત્રો, જોઈ લો. ભાવેશભાઈ, તમને એક પ્રશ્ન પૂછું. આપણે આજ 2026માં જીવતા છે. તો આપણે નાસ્તો કરી રહ્યા છીએ, તમે જોઈ લો મિત્રો. 2026માં દુનિયા ખતમ હતી ને અમે 2026માં ઉના જઈશ. हमारा માટે બહુ બડી બાત है, वही बड़ी बात है कि हम जीवते हैं. હાલો તો દોસ્તો, અમે પહેલા નાસ્તો કરી લઈએ. તો ફેમિલી, અમે નીકળી ગયા છે અત્યારે ટીમ તરફ. કેમ કે અમારે જવાનું છે નંબર પ્લેટ લખાવવા બાઇકની. એટલા માટે અમે જઈએ છીએ અત્યારે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફેમિલી, આવી ગયો છું અત્યારે ઘરે અત્યારે. અને મતલબ ક્યારનું આવી ગયો છું. જમી લીધું છે 2-3 વાગે, સોરી 2:30 વાગે જમી લીધું છે. અને પછી હું નાહી ધોઈ અને ફ્રેશ બેશ થઈ
અને પાછો હતો એ શર્ટ, એટલે કે આપણે આ શર્ટ ઉપર એક વિડીયો બનાવવાનો છે, એની ઉપર જેકેટ પહેરી અને પછી બીજો વિડીયો બનાવવાનો છે. શીતલ, આપણે 2026નો પહેલો વિડીયો બનાવવાનો છે. તો 2026માં આપણે 2026માં તો દુનિયા ખતમ છે. સ્ટાર્ટ. કઈ થયું નથી, હું તો ખાલી કે લાગશે વાર ને આવશે મજા. કેમ કે ઢીંગુ, ઓય ઢીંગુ, ઓય ઢીંગુ 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 આવ આવ. રખડાવ થઈ ગઈ, હાથમાં નથી રહેતી. હે, હાથમાં નથી રહેતી? હવે તો મોટી થઈ ગઈ ઢીંગુ. કેવું મોટી થઈ ગઈ? કહી દે. કેવું મોટી થઈ ગઈ? હા કે આજે ઇન્ડિયન સ્પાય બની હતી, કે તો ઇન્ડિયન સ્પાય. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આપણે અત્યારે તો વ્લોગ એન્ડ કરવાનો, પૂરો કરવાનો, ચાલુ કરવાનો છે. તો અત્યારે અમે રીલ્સ બિલ્સ બનાવી લીધા છે. ફેમિલી તો અમે રીલ્સ બિલ્સ તો બનાવી લીધા છે, નાસ્તો બાસ્તો પણ કરી લીધો છે. એમાં ઢીંગુ રોવે છે, એટલે શીતલ અત્યારે એને સુવરાવે છે અને હું જાઉં છું મારું પાર્સલ લેવા. પાર્સલ લઈને આવીને પછી મળીએ આપણે. આજે બનાવવાના છે મંચુરિયન. તો આપણા ઘરના કુકિંગ છે, સ્પેશિયલ રાખેલ છે કુકિંગ, તો એ બનાવવાના છે. એક કુકિંગ અહીંયા છે, તો એ સ્પેશિયલી રોટલા કરે. યુઝ નહીં નાના કરશો કે મોટા રોટલા? જેવા વેરાયટી તમારે જોતી હોય આપણું કુકિંગ પહેલે પૂછે હો કેવું ખાવાનું જોતું, પછી બનાવે. એક તમે કયો, એક રોટલી તો એક જ બને, બીજું નામ નહીં લેવાનું. જો બની ગયો ને મસ્તીનો રોટલો, ગોળ ગોળ. કોઈના લગનમાં તેડા હોય, આ બેને તોડાવજો. તેડા જ રોટલા કરવા, બહુ મસ્ત કરે. કમેન્ટ કરી દેજો ગાઈસ. જૂઠી તારીફ નહીં કરવાની. જૂઠી તારીફ જૂઠી. તો થઈ ગયા રેડી, તરવાના છે. ઓ હજી તો અહીંયા બાકી છે. આ એક પ્લેટ મારી હાલો, આ મહેનત કરવા વાળાની. હજી એક કુકિંગ બાકી છે. તમે ફ્રી થઈ ગયા? કામ નથી તો હું ગમશે. બોલો શું કામ છે? તો આજ છે 31st, નહીં 31st તો ગયો. આજ છે 2026. बात तो सही है. मस्त बनी गया. હાલો લઈ જાઓ. અત્યાર સુધી તમે વ્લોગ જોયો હશે આગળનો, તો એમાં 2-3 મિનિટ આપણે શીતલે વ્લોગ બનાવ્યો હતો, એનો અવાજ પણ તમે જોયો હશે. પહેલી વાર વ્લોગ બનાવે છે ને આજનો આપણો પણ પહેલો વ્લોગ છે. કેમ કે 2026માં આપણે જીવે છે, એ જ બડી વાત છે. કેમ કે 2026માં તો દુનિયા ખતમ હતી, પણ અમે આજે મંચુરિયમ ખાવાના છે. મંચુરિયમ દેખાડ્યું મંચુરિયમ જોયું ને, ઘરે બનાવેલું છે. હાલો ખાવા. હા તો હાલો અમે પહેલા જમી લઈએ. ઓહો, વ્લોગર થઈ જશે. અમારા માટે આ સારું જ છે, કેમ કે આપણે કામે હોઈ જાય પછી શીતલને વ્લોગ બનાવવા કરશે ને. થોડું શીખવાડું છું અત્યારે, કેમ કે હું કામે જાઉં અઠવાડિયું, તમને 3 થી 4 વ્લોગ આપણે બનાવ્યો છે હમણાંથી. હવે અમે મંચુરિયમ ખાઈ લઈએ, ફોટોશૂટ કરી લઈએ, એટલે કે થંબનેલમાં નાખવા થાય. ઓકે, ને બન્યા રહેજો વ્લોગમાં. કે નથી રહેવું? એન્ડ કરી નાખું? બસ કરી નાખું? થાકી જશું? ઓકે દોસ્તો, તો આપણે બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે આ બ્લોગને એન્ડ આપી દઈએ. પહેલી વાર આપણા ચેનલમાં આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને બીજી વાર આવ્યા હોય તો જોઈને લાઈક કરી દેજો. આખો વિડીયો તો પૂરો જોજો. ઓકે, અને તમને ખબર પડી જાય કે શીતલને વ્લોગ બનાવતા આવડે છે કે નહીં. અને આજે 2026ની બધાને હાર્દિક શુભકામનાએ. બધાનું આવનારું વર્ષ, એટલે કે આપણા માટે તો આ નવું વર્ષ નથી. આપણે તો દિવાળી પછી જ આપણે નવું વર્ષ હોય ગુજરાતી લોકો માટે. પણ આપણે જે 2026 છે એ તો નવું વર્ષ જ કહેવાય ને આપણા માટે. ઓકે, 2025 તો વહી ગયું. હવે જે થયું એને ભૂલી અને નવું વર્ષ 2026માં આગળ વધો. ઓકે, એટલે તમે પણ બધા અમારી જેમ આગળ વધો. અમે તો આગળ નથી વધતા, તમારા સપોર્ટથી આપણે અહીંયા 2000 સબસ્ક્રાઈબ કર્યા છીએ. ઓકે, તો તમે પણ આગળ વધો અને અમારા RS વ્લોગ ફેમિલી તરફથી તમારું નવું વર્ષ સારું જાય એના માટે હાર્દિક શુભકામનાએ. તો અહીંયા મંચુરિયમ ખાય છે.
હવે બાય બાય કરવું છે ને તું પાછી બાય મંચુરિયન ખાવા આવી ગઈ. બાય બાય કે ઓકે દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.